રામ રામ સીતારામ. કાલથી સાયપ્રસ ખાતે ઇન્ટરનેશનલ મેચ સબમિટ થવા જઈ રહી છે, તો ભાગ લેનાર તમામ પરિવારને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આપની આ યાત્રા અને સબમિટ ખૂબ જ સફળ અને શાંતિમય રહે એવી અંતરના ઊંડાણથી માં લીરબાઈને પ્રાર્થના. સાથે સાથે માલદેવ બાપુએ આપણા સમાજ માટે જે શિક્ષણની જ્યોત પ્રગટાવી છે એનાથી આપણો સમાજ ખૂબ જ આગળ આવ્યો છે. દરેક ક્ષેત્રમાં આપણા સમાજે હરણફાળ પડી છે, જેમ કે બિઝનેસ હોય, સરકારી નોકરી હોય, પ્રાઇવેટ નોકરી હોય, અને દરેક પ્રકારના ઘણી બધી સ્પોર્ટ્સ ક્ષેત્રમાં પણ આગળ આવ્યો છે. પણ છતાં પણ હજી જે દેશની ટોચની સિવિલ સર્વિસ એક્ઝામ કહેવાય, જેમ કે યુપીએસસી, જીપીએસસી, આઈઆઈએમ છે, આઈઆઈટી જેવી ટોપ સંસ્થાઓમાં હજી પણ આપણું પ્રભુત્વ નહિવત જેવું છે. ગણ્યા ગાંઠિયા 2-5 યુવક યુવતીઓ છે. તો આના ભાગરૂપે કે હવે જેટલા વધારેમાં વધારે દીકરા દીકરીઓ યુપીએસસી જીપીએસસી પાસ કરે અને આઈઆઈએમ અને આઈઆઈટી જેવી ટોપ સંસ્થાઓમાં એડમિશન લે, એના ભાગરૂપે આપણે અમદાવાદમાં અમદાવાદ ગાંધીનગરમાં વિદ્યાર્થી ભવનનો પ્રોજેક્ટ હાથ ધરેલ છે. તો આના માટે આપણે ગાંધીનગર જિલ્લામાં ના શેરથા ગામમાં આપણને એક પ્લોટ સિલેક્ટ કર્યો છે અને કલેક્ટરમાં એની અરજી પણ મૂકી દીધેલી છે. તો આ અરજી વહેલી પાસ થઈ જાય અને જમીન મળી જશે આપણને વહેલી તકે. તો આના માટે એક પ્રયાસ છે, આના માટે મારી એક વિનંતી છે કે આપ તમામ જે કોઈ જે ફંડ આપવા ઈચ્છતા હોય તે ફૂલ નહીં તો ફૂલની પાકડી આ વિદ્યાર્થી ભવન માટે આપ ફંડ આપશો એવી મારી નમ્ર વિનંતી છે. અને શિક્ષણ ક્ષેત્રમાં વધુમાં વધુ ત્યાં હેલ્ધી ચર્ચાઓ થાય અને ખૂબ જ ઉત્સાહપૂર્વક બધા ચર્ચાઓમાં ભાગ લઈ અને સમાજના ઉદ્ધાર માટે અને સમાજને આગળ લાવવા માટે બધા પ્રયાસો સાથે મળીને આપણે પ્રયાસો કરતા રહીએ. અને એવી રીતે આપ બધા પણ ત્યાં ચર્ચામાં ભાગ લ્યો અને હેલ્ધી ડિસ્કશન કરો એવી માં લીરબાઈ અને માલદેવ બાપુને પ્રાર્થના. જય વસરાજ.